વિદ્યાનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલા કુલ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી આણંદ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ અમદાવાદ વિભાગનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 9/8/2024 રોજ દાખલ કરવામાં આવેલ ગુનો રજિસ્ટર નંબર BNS 2023 ની કલમ 115(2), 352, 351(3), 189(2), 191(2), 190, 126(2), 61(2) તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબના ગુનાના કામના આરોપીઓને પકડી પાડવા સારો મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબ આણંદનાઓને સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને મેયર પોલીસ કમિશનર અધિક્ષક શ્રી જી જસાણી સાહેબ આણંદનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલા કુલ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓને ગુનાના કામે પકડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સદર ગુનાના કામના બંને આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ એક ઇનોવા ગાડી તેમજ 3 મોબાઈલ ફોન મળી કુલ્લે ₹15,60,000 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધેલ છે તેમજ બાકીના અટક કરવાની બાકી આરોપીઓની અટક કરવાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સદર ગુનાના કામના સદર ફરિયાદી શ્રી તેમજ સાહેદને આ કામના સંડોવાયેલા આરોપીઓએ વેપારના પૈસા બાબતે વાતચીત કરવા માટે ભેગા થયેલ હોય વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગેરકાયદેસર રીતે અંકુશમાં રાખી મારી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરેલ છે। ચલો ભાઈ રેડી સ્ટાર્ટ જી સાહેબ હા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે તારીખ 9/8/2024 ના રોજ કૃષ્ણપાલ દિનેશકુમાર મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ રોડ નાઓએ એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ, મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ, રિયાઝ અમદાવાદી રહેવાસી આણંદ, ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ, અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર, કરણ માછી રહેવાસી વિદ્યાનગર, વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર, રિયાઝ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ તથા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઇનોવા ગાડી ચલાવી આવેલા માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની દેતી બાબતે તારીખ 4/8/2024 રાત્રિના કલાક 23:45થી લઈ 5/8/2024 સવારના કલાક 5 વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઇનોવા, કાળા કલરની મર્સિડીઝ, બ્લેક કલરની ફોર્ચ્યુનર, સફેદ કલરની I-20 આ 4 અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી કૃષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ જગ્યાઓ વિદ્યાનગર એલિકોન ચોકડી, કરમસદ ગામ, આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ હોટલ H પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગળદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ $50,000 તથા $90,000 એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ, વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગડિયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગડિયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજીના PSI GB વાઘેલા સાહેબને સોંપેલી। આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જયમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપાભાઈ ભરવાડ રહેવાસી કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે અને તેઓ પાસેથી ઇનોવા ગાડી, એક વાંસની લાકડી, ગુનાના કામે વાપરેલ બેલ્ટ અને મોબાઈલ 3 મેળવવામાં આવેલા છે, રિકવર કરવામાં આવેલા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી અને તેઓને પણ અટક કરવાની તપાસ હજી હાથ ધરાઈ છે। હાલ સુધી ગુનામાં સંડોવાયેલા મુખ્ય જે 2 આરોપી છે
એ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે. સાહેબ, આમાં જે રકમ હતી એ રકમ ક્યાં જે હતી પૈસા શેના હતા, શેના પૈસાની લેતી દેતી હતી આ બાબતે જયમીન ઉર્ફે પપ્પુ રબારી આ કામના ફરિયાદીને જાણ કરેલી કે અમેરિકામાંથી એમના મિત્ર મારફતે જે પણ પૈસા આવે $50,000 લેવાના ત્યાંથી, અને અહીં ઇન્ડિયામાં જે આંગળીયા પેઢીમાંથી હોય ત્યાંથી પૈસા લઈ અને આ જયમીન ઉર્ફે પપ્પુને પહોંચાડવાના હતા. પરંતુ આ અગાઉ ફરિયાદીના વ્યક્તિ જે અમેરિકામાં છે એને $50,000 મેળવી લીધેલા હોવાની હકીકત મોબાઈલ પર આવેલી છે. પરંતુ એ પૈસા અહીં જયમીનને આપવાના હોય, એ જયમીનને પૈસા આપેલા નહીં. એટલે જયમીન આ પૈસા લેવા માટે કૃષ્ણપાલ જે આ ફરિયાદી છે એની પાસે અહીં આગળ આવેલો અને બોલાચાલી થઈ રહી હતી. અને કૃષ્ણપાલે જણાવેલું હતું કે જે એમાઉન્ટ મને મળવાની હતી એ મને મળી નથી, સમીરે મને આપેલી નથી, જે સાક્ષી છે એને આપેલી નથી, એ આપશે એટલે હું પૈસા આપી દઈશ. એ બાબતે અમને રકઝક થઈ અને પછી આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલી છે. કોઈ પણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કોઈ જાણવા મળ્યું છે? કારણ કે આ પૈસા જે ત્યાંથી જે અમેરિકાથી જે લેતી દીધી થાય છે એ પૈસા તમામ એક કોલ સેન્ટરના આધારે ફ્રોડ કરી અને લેવામાં આવતા હોવાની અત્યારે એક માહિતી છે. તો એમાં કોઈ કોલ સેન્ટરની અત્યારે વિગત આવી છે કે કેમ? હાલે જે ફરિયાદી છે, ફરિયાદીએ પોતાની હકીકતની અંદર આખી ફરિયાદની અંદર $50,000નું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવેલી છે. આ ગુનામાં જે વ્યક્તિને પૈસા લેવાના જે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ છે એને એરેસ્ટ કરેલો છે. એના ઇન્ટ્રોગેશન દરમિયાન આ ખરેખર કોલ સેન્ટરથી આ ટ્રાન્ઝેક્શન થાય છે કે નહીં, અથવા તો એક કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે કે નહીં, તે મુદ્દા બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવશે. ફરિયાદીએ કે એના મિત્ર પાસેથી અમેરિકામાં જે પૈસા મેળવ્યા એની કોઈ વિગત આવી છે કે કયા મિત્ર પાસેથી અમેરિકામાં પૈસા મેળવ્યા છે અને ક્યાંથી મેળવ્યા છે? આખી જ ફરિયાદમાં આખી હકીકત જણાવેલી છે. એમાં ત્યાં જે અમેરિકાના હોલ્ડર છે, જે આ સમીર પટેલ છે, એના મિત્રો અમેરિકામાં હતા, જે એ વ્યક્તિઓ પૈસા મેળવેલા એનું જે ટ્રાન્ઝેક્શન થયેલું છે મોબાઈલ ઉપર સ્ક્રીનશોટ છે, એની જે વોટ્સએપ પર જે ચેટ થયેલી છે એ પણ ગુનાની તપાસના કામે સામેલ રાખવામાં આવશે અને તે બધાના નિવેદનો પણ લેવામાં આવશે. સાહેબ, આ જે બે આરોપી છે એમના વોટ્સએપ ચેટની અંદર કોઈ અમેરિકાના નંબર અને એના પરથી કોઈ વિગત અત્યારે મળી છે ખરી અત્યારે જે પકડાયેલા આરોપીમાંથી? જે વોટ્સએપ જે ફરિયાદીએ પોતાની ફરિયાદની અંદર જ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે એ અમેરિકાના નંબર ફરિયાદની અંદર જ ઉલ્લેખ કરેલો છે. એટલે તમામ વિગતો ઉપલબ્ધ છે. જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એ તમામ અમેરિકાના નંબર અને ઇન્ડિયાના જેટલા પણ નંબર છે એ નંબરનો ફરિયાદમાં જ ઉલ્લેખ કરેલો છે. એટલે એ મોબાઈલ નંબર કોના છે, આ સિવાય અન્ય આરોપીઓ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ, આ બાબતે કોઈ કોલ સેન્ટર કાર્યરત છે કે કેમ, તે મુદ્દા બાબતે આ જે આખી તપાસ લેન્ધી અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને લગતી હોય, જેથી જ પોલીસ અધિક્ષક શ્રીએ આ ગુનાની તપાસ એસઓજીને સોંપેલ છે. હા, આરોપી જયમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી આ અગાઉ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરની કોશિશના 2 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. હાલ સુધીની આ એક આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે. અન્ય આરોપી જે પ્રમાણે એરેસ્ટ કરીશું અને એના ઇન્ટ્રોગેશન કરીશું ત્યાર પછી આખી હકીકત બહાર આવશે. કોનો હજુ નથી પકડાયો. હાલ સુધી આ ગુનાના તપાસના કામે જયમીન અને વિશાલની ધરપકડ કરવામાં આવેલી છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.